નમસ્કાર મિત્રો, સમાજમાં તંત્ર મંત્ર અને મેલી વિદ્યાથી પ્રથા સદીઓથી ચાલતી આવે છે અને મિત્રો ઘણી વખત તો આ વિદ્યાનો સારા ઉપયોગ કરતાં ખરાબ કાર્યમાં ઉપયોગ વધારે થતો હોય છે. સામાન્ય રીતે આવી વિદ્યાના જાણકાર તેમના દુશ્મનો પર અને નફરત કરતા હોય તેવા લોકો પર આ મેલી વિદ્યાનો ઉપયોગ કરતા હોય છે. તો મિત્રો, હું તમને વિનંતી કરું છું કે આ વિડીયોને તમે અંત સુધી જરૂર જોજો અને તમારા મિત્રોને આ વિડીયો પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ બધી ખબર પડે અને આવા સંકોચોથી બચી શકે. અને તેવી વ્યક્તિને સમય રહેતા બચાવી શકાય. તો મિત્રો, આગળ જોઈએ તો જો કોઈ વ્યક્તિ કાબૂમાં ન આવતી હોય તો કાબૂમાં રાખવા માટે પણ તંત્ર મંત્રની મદદ પણ લેવામાં આવે છે. મિત્રો, મેલી વિદ્યાનો ઉપયોગ કોઈ વ્યક્તિ પર થતો નથી. તે જાણવા માટે શાસ્ત્રોમાં અમુક સંકેતો જણાવવામાં આવે છે. તો મિત્રો, આવો જાણીએ કે તે સંકેતો કયા કયા છે. એક, જાદુ ટોણા, કાળા જાદુ કે પછી મેલી વિદ્યાનો ભોગ બનેલી કોઈ પણ વ્યક્તિ પોતાના પર કાબુ ગુમાવી દે છે અને આવા વ્યક્તિ વિચિત્ર કામ કરવા લાગે છે, જેને જોઈને આપણને નવાઈ લાગે છે. બીજું, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કારણ વગર જ અચાનક બીમાર પડી જાય છે તો સમજી લેવું કે તે વ્યક્તિ પર મેલી વિદ્યાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ત્રીજું, જો ઘરના લગાવેલ તુલસીના છોડ અચાનક સુકાઈ જવા લાગે છે અથવા તો ઘરના આંગણામાં મૃત પક્ષી પડી જાય છે તો આવા સંકેતો પણ અશુભ માનવામાં આવે છે. પછી ચોથું, જો કોઈ વ્યક્તિના સ્વભાવમાં અચાનક બદલાવ આવે છે અને તે દરેક કાર્યમાં પોતાને સાચો સાબિત કરવા લાગે તો સમજવું કે તે વ્યક્તિ પર કાળા જાદુની કે મેલી વિદ્યાની અસર થઈ છે. પાંચમું, જો તમને તમારી નોકરી કે બિઝનેસમાં અચાનક રસ ન લાગે અને તમામ પ્રયત્નો નિષ્ફળ જાય તો આ પણ મેલી વિદ્યાનો સંકેત આપે છે. છઠ્ઠું, મિત્રો, કાળા જાદુ કે મેલી વિદ્યાની અસરથી વ્યક્તિ પોતાનામાં એકલતા અનુભવવા લાગે છે અને તેમના નખનો રંગ પણ કાળો પડવા લાગે છે. સાતમું, જો આવી વ્યક્તિ બીમાર પડી જાય છે તો તેમને કોઈ પણ દવા અસર કરતી નથી, તેથી સારવાર નિષ્ફળ જાય છે અને રોગનું નિદાન પણ મળતું નથી. આઠમું, જો વ્યક્તિ સતત ચિંતામાં રહેતો હોય, ઘરથી દૂર જવાનું વિચારે કે પછી આત્મહત્યાના વિચારો કરે તો પણ મેલી વિદ્યાની અસર થઈ છે એવું કહી શકાય. નવમું, મિત્રો, જો તમને રાત્રે અચાનક સપના વારંવાર આવે છે તો આ પણ એક કાળા જાદુ કે મેલી વિદ્યાનો સંકેત આપે છે. તો મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વાયરલ શોર્ટ્સ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ મિત્રો.